હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું રસપાત્રા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા અળવીના પાન લીધા છે, એકદમ સારી રીતના ધોઈને. હવે આપણે એને છે ને સારી રીતના કોટનના કપડાથી એમને લૂછી લઈશું સારી રીતના. હવે આપણે જે આડી એમાં નસો હોય છે તે આ રીતના આપણે ચાકુની મદદથી બધી નસો કાઢી લઈશું. પછી તમને જે રીતના નસો કાઢવાનો ફાવે એ રીતના તમે નસો કાઢી શકો છો. આ રીતના આડી નસ તમે આવી રીતના હાથેથી ધીમે ધીમે કાઢી શકો છો, કેમ કે એ નસ જરાક ઝીણી હોય છે એટલે જરાક આપણે કાઢવામાં દિક્કત થાય છે. હવે આ રીતના આપણે બધા જ પાંદમાંથી નસો કાઢી અને આવી રીતના બધા જ પાન તૈયાર કરી લીધા છે. હવે આપણે જે આના ઉપર બેટર લગાવવાનું છે ચણાના લોટનું, તે આપણે તૈયાર કરશું. તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે અને 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. આ રીતના તમે જોઈ શકો છો. પછી સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને થોડોક આપણે અજમો હાથેથી મસળી અને એમાં નાખશું આ રીતના. અને થોડુંક આપણે તેલ નાખશું જેથી કરીને આપણા પાત્રા છે એકદમ સરસ સોફ્ટ બને. હવે જરૂર મુજબ પાણી નાખી અને આપણે સરસ રીતના બેટર તૈયાર કરી લઈશું. આ રીતના તમે જોઈ શકો છો. આવી રીતના આપણે બેટર તૈયાર કરી લીધું છે. હવે પાંદ ઉપર આપણે બેટરને લગાવશું. આવી રીતના ઊંધું પાંદ રાખી અને એના ઉપર આવી રીતના બેટર લગાવી દઈશું. આ રીતના તમે બેટર લગાવી શકો છો. આ રીતના તમે જોઈ શકો છો. હવે એક પાનમાં બેટર લગાવી જાય પછી એની માથે આપણે બીજું પાન ઊંધું રાખી દઈશું અને એના પર પણ આપણે બેટર આવી રીતના લગાવી લઈશું સારી રીતના, એકદમ સરસ. હવે આપણે આવી રીતના ત્રીજું પાંદ લઈ અને આ રીતના આપણે પાંદ ઊંધું રાખી અને આ રીતના સેટ કરી અને પાંદ આપણે રાખી દઈશું અને પછી ફરીથી આપણે એમાં બેટર લગાવી લઈશું આ રીતના. પછી બીજું પાંદ પણ એની ઉપર આપણે ઊંધું લગાવી દઈશું અને એમાં પણ આપણે બેટર આ રીતના લગાવી લઈશું આ રીતના. હવે આપણે એક પાનને પાછું આપણે જે રીતના આપણે પેલું પાન ગોઠવ્યું હતું એ રીતના ગોઠવી અને આ રીતના પાછું બેટર લગાવી અને આપણે આ રીતનું તૈયાર કરી લઈશું. અને આ રીતના આપણે એને ફોલ્ડ કરી અને આપણે રોલ તૈયાર કરી લઈશું અળવીના પાનનો. તમે જોઈ શકો છો કે આવી રીતના થોડોક લોટ આપણે એને પાછો લગાવતા જશું એટલે છે ને એમાંથી એકદમ સરસ પાંદ ચોંટી જાય અને એકદમ સરસ આપણું બીડું વળી જાય અને એકદમ સરસ બેટર નીકળે નહીં અને એકદમ સરસ રોલ તૈયાર થઈ જાય. આ રીતના આવી રીતના આપણે હાથથી અંદરની સાઈડ આપણે જે પાંદ છે એના ખૂણા આપણે અંદરની સાઈડ વાળી લઈશું. આ રીતના મેં 2 રોલ તૈયાર કરી લીધા છે. મારી પાસે 10 પાંદ હતા એટલે 2 રોલ તૈયાર થયા છે. હવે આપણે આવી રીતના કડાઈમાં પાણી નાખી અને ઉપરથી જારી મૂકી અને આપણે એને સ્ટીમ કરી લઈશું ખાલી 10 મિનિટ માટે. આ રીતના ઢાંકી અને 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. હવે 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા પાત્રાના બીડા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે. આ રીતના ચાકુથી આપણે જોઈ લઈશું. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને ખાલી 5 મિનિટ માટે એને ઠંડા થવા દઈશું જેથી કરીને આપણે એના સરસ રીતના પીસ કરી શકીએ. હવે આ રીતના આપણે એના પીસ કરી લઈશું. અહીંયા મેં 5 પાંદનો રોલ બનાવ્યો હતો એટલે આપણે આ રીતના પાતળા બીડા તૈયાર થશે અને પીસ કરશો એટલે આ રીતના તૈયાર થશે. તમારી પાસે જો વધારે હોય પાન તો વધારે તમે બીડા બનાવી શકો. હવે આપણે વઘાર માટે એક કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. તેમાં રાઈ જીરું, હિંગ અને મીઠા લીમડાથી વઘાર કરી લઈશું અને થોડાક તલ ઉમેરશું. હવે આપણે તૈયાર કરેલા પાત્રાના જે કટકા છે તે આ રીતના આપણે એમાં રાખી દઈશું અને ધીમે ધીમે આ રીતના હલાવતા જશું અને એકદમ સરસ ક્રિસ્પી આપણે વઘાર કરી લઈશું અને ધીમે ધીમે બધા પાત્રા આપણે એકદમ સરસ પલટી દઈશું. હવે મેં અહીંયા ગોળ અને આંબલીનો પલ્પ તૈયાર કર્યો છે તે આપણે નાખશું. હવે આમાં મેં બધા જ મસાલા પહેલેથી જ ઉમેરી દીધા છે. ગરમ મસાલો, લાલ મરચું પાવડર, થોડુંક મીઠું. હવે આ રીતનો પલ્પ પહેલેથી તૈયાર કરેલો હશે એટલે એકદમ સરસ આપણે જે પાત્રાનો વઘાર કરીએ એમાં આપણે નાખી દઈશું એટલે એકદમ સરસ એમાં પાત્રા જે હોય તે એકદમ સરસ રસો પી લેશે. હવે આ રીતના આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે તો આપણે પ્લેટમાં કાઢી લઈશું આ રીતના અને ઉપરથી થોડાક તલથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણા રસપાત્રા. તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.